જોહાર દોસ્તો, હું છું કનેશ ભુરિયા કે દોસ્તો આજે વાત કરવાની છે આપણે મનરેગા યોજનાની। જે દોસ્તો હમણાં ખબર હશે તમને બચુભાઈ ખાબડના બંને દીકરા પર મનરેગા કૌભાંડનો આરોપ લાગ્યો છે દોસ્તો, અને હમણાં જેલમાં પણ ગયા હતા પણ પાછા જામીન ઉપર છૂટી ગયા છે દોસ્તો। પણ દોસ્તો આપણે ફાઇનલ એ વાત કરવાની છે દોસ્તો કે મનરેગા યોજના શું વસ્તુ છે દોસ્તો। ઘણા આપણા આદિવાસી સમાજના લોકોને ખબર જ નથી દોસ્તો કે આ યોજના શેમાં ઉપયોગ આવે છે અને કેના કામ માટે હોય। કે દોસ્તો આપણો આદિવાસી સમાજ બિલકુલ ગરીબ છે, એટલે માનો કે દોસ્તો આપણે રોજગાર યાની કોઈ મજૂરી જ નથી મળતી, એના માટે આ સરકાર યોજના ચલાવેલી છે દોસ્તો। જે રોજગારથી બેરોજગાર હોય ને દોસ્તો એના માટે, કે દોસ્તો જેના મેં 2 ટકનો રોટલો ખાવાનો ન હોય અને જેને રોજગારથી બેરોજગાર હોય દોસ્તો એના માટે હોય આ યોજના। કે દોસ્તો માનો કે હવે આપણે બિલકુલ કંઈ ક્યાં કામ ધંધો નથી દોસ્તો, ત્યારે આપણે એ યોજનાનો લાભ લેવાનો હોય છે દોસ્તો, અને આપણે ગુજરાન ચલાવવાનું છે દોસ્તો। કે માનો કે આ તળાવોના કામ છે, ગમે આ કામ છે જેમાં આપણે સરકારી મજૂરીએ જવાનું દોસ્તો, અને એમાં આપણે રોજગાર મળે એનાથી આપણું ઘર ગુજરાન ચાલે દોસ્તો। કે દોસ્તો વિચાર કરો તમે, આવી યોજનાનું ગરીબની જે રોજગાર મળતો હોય એને બેરોજગાર કરી અને લોકો કૌભાંડ કરી નાખે છે દોસ્તો, તો એમનું તો સત્યાનાશ જ થશે દોસ્તો। અને દોસ્તો મેન મુદ્દો આપણા એક સરપંચોનો, હરેક ગામડાના ક્ષેત્રના સરપંચો જે છે કે દોસ્તો અમુક ગરાઠો યોજનાઓ જે પબ્લિકથી પડદામાં રાખે છે દોસ્તો, અમુક જાગૃત નથી કરતા પબ્લિકને। સરપંચની 100% ફૂલ છે દોસ્તો। નેતા સાથે સરપંચો પણ બધા સાબરમતીમાં જવા જોઈએ દોસ્તો, કેમ કે બધા ખોટા લોકો છે। હવે સરપંચ હોય એ ગામમાં મિટિંગ ભરે, જાગૃત કરે લોકોને કે આ ગ્રાન્ટનો આપણે ઉપયોગ કરવાનો છે, આપણે ફાયદો થાય એમ છે સરકારની। કે દોસ્તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે આ લોકો કામ કરી રહ્યા છે દોસ્તો। આ મનરેગા યોજના ડોક્ટર મનમોહન સિંહ સરકાર છે દોસ્તો, ત્યારથી આ યોજના ચલાવેલી છે દોસ્તો। કે દોસ્તો હાલના સમયમાં તો આપણે આદિવાસી સમાજમાં એવા નેતા થઈ ગયા છે જે મનરેગા યોજનાનું પણ કૌભાંડ કરી નાખ્યો। એવા ઘણા કિસ્સા છે, રોડ રસ્તા આ તે તળાવો બધા લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। તો આવનારા સમયમાં આપણે આદિવાસીને જાગૃત થવું છે દોસ્તો, અને આપણા હક અધિકાર માટે, આપણા જળજંગળ માટે લડે એવા નેતાને સુનવો દોસ્તો। અને ખાસ કરી આ વિડીયો જાતે શેર કરજો, અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। જય જોહાર, જય આદિવાસી।